માળિયાડીના માર્ગ શક્તિ કળશ રથયાત્રાનું ઉમંગભેર આગમન શાંતિકુંજ હરિદ્વારની રથયાત્રાનું સરપંચથી વિદ્યાર્થીઓ સુધી વિવિધ વિસ્તારોમાં પુષ્પવર્ષા અને આરતીથી સન્માન છે। માળિયાડીના વિવિધ વિસ્તારોમાં શક્તિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। રથયાત્રાનું આયોજન શાંતિકુંજ હરિદ્વાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાને મળવા માટે ગામના અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ તકે સરપંચ જીતુભાઈ સિસોદિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાબિયા, પૂર્વ સરપંચ નટવરસિંહ સિસોદિયાએ રથનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું। ભાજપના આગેવાન હમીરસિંહ સિસોદિયા, શાંતિલાલ રવૈયા અને દેવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શક્તિ કળશની આરતી ઉતારી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા। રથયાત્રાનું પ્રથમ રોકાણ સરકારી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। તાલુકા પેસેન્ટર શાળા અને ગ્રામ પંચાયત ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે પણ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું। બાળકો, આચાર્યો અને શિક્ષકો દ્વારા ગાયત્રી માતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી। માળિયાડીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તેમજ જીઆરડી તેમજ હોમગાર્ડ સ્ટાફે પણ રથનું પૂજન કર્યું હતું। આ યાત્રામાં રહેલા ઉપાસકો દ્વારા ગાયત્રી મંત્રનો અર્થ અને મહત્વ સમજાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાંતિલાલ રવૈયાએ કર્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। વાળા ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ તથા જિલ્લા ગાયત્રી પરિવારના સભ્યો ચંદુભાઈ અને બીજા ભાઈઓ સાથે મહિલા મંડળ સાથે અમે આજ માળિયાહાટીના હાઈસ્કૂલની અંદર અમે આવેલા છીએ અને આ જ્યોત શું છે એ જ્યોતનો અમારા રામસરમાં અત્યારે 15 વર્ષની ઉંમરે એના જે પ્રાગટ્ય જ્યોત હિમાલયના સંતે પ્રગટ કરાવી અને જે દર્શન આપ્યા એ જ્યોત એને અખંડ જ્યોત ચાલુ રાખીને 1926માંથી એને 100 વર્ષ 2026માં પૂરા થાય એ જ્યોત અમે અહીંયા લેવા માટે દર્શન કરવા માટે આવ્યા છે। તેમજ ભગવતી માતાના પણ 100 વર્ષ પૂરા થાય છે અને અરવિંદ મહર્ષિના ભાગવત ચેતનાને પણ 100 વર્ષ પૂરા થાય। આ દિવ્ય જ્યોતના દર્શન કરવા માટે લોકોને ગાયત્રી મંત્ર શું છે એ સદબુદ્ધિનો મંત્ર છે અને નાના બાળકોને કેમ આગળ લાવવા એ અમારો ગાયત્રી મિશનનો વિચાર કરતી અભિયાનનો મેન હેતુ રહેલો છે। અત્યારે અમે બીજા મોટી વાતો કરતા નથી, પણ લોકોને કેમ ઘર ઘર જાય અને ગાયત્રી યજ્ઞ દ્વારા લોકોને સંસ્કૃતિ, સનાતન ધર્મ શું કહેવાય દરેક સંપ્રદાયથી પર એક વિશ્વામિત્રે બનાવેલો મંત્ર લોકો સુધી પહોંચે એ હેતુથી અમે આજે ગાયત્રી શક્તિપીઠ દ્વારા જિલ્લા પરિવાર દ્વારા અમે આ માળિયાહાટીને આવ્યા હતા। સભાપતિ તથા જીતુભાઈ તથા ઠાકરસિંહભાઈ જેવા આગેવાનોની હાજરીમાં શાંતિભાઈ જેવા રૂબરૂ અમે આ કાર્યક્રમ ગોઠવી રહ્યો છે। ખૂબ ખૂબ આભાર માને છે। બોલો ગાયત્રી મા।